ધ ગોલ્ડન વોઇસમાં આપનું સ્વાગત છે। નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણીના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ। ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં લોકો વધુને વધુ ભાગ લે તે માટે અનોખી અવસર ડિસ્કાઉન્ટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મતદાર મતદાન કરીને આંગળી પર શાહીનું નિશાન બતાવીને દુકાનદારો પાસેથી ડિસ્કાઉન્ટ લઈ શકશે। દવાની દુકાનો, કરિયાણાની દુકાનો, પેટ્રોલ પંપ તેમજ કપડાં સહિતના નાના મોટા વ્યવસાય કરતા વ્યવસાયકારો મતદાન જાગૃતિ અભિયાન અવસર ડિસ્કાઉન્ટમાં જોડાયા। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે। મતદાર જાગૃતિમાં જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનો પણ જોડાય તે માટે નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણીના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ, જેમાં નિવાસી અધિક કલેક્ટરે જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી થવા આહવાન કર્યું હતું। જિલ્લાના વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલ 48 જેટલા વેપારીઓએ તેમની પ્રોડક્ટ પર 1 થી 50% સુધીની છૂટ આપવાની સહમતિ દર્શાવી હતી, જેમાં દવાઓ પર 10%, પેટ્રોલ પર 1%, ઓઇલ પર 10%, કરિયાણા પર 2 થી 5%, કાપડ પર 25 થી 50% તેમજ ફૂટવેર પર 20% ડિસ્કાઉન્ટ આપવાની સહમતિ વ્યક્ત કરી લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બનશે।